ત્યાં આગળ બધા નવાખલના યુવાનો પણ ત્યાં આગળ આવ્યા હતા. મિની નદીએ પહેલી વાર ભેગા થયા હતા. શરૂઆતના પહેલા દિવસ પોલીસના મિત્રો હતા, તપાસ ચાલુ હતી, બધું જ હતું. પરંતુ દુઃખની બાબત પહેલામાં પહેલી તો એ છે કે એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, બે દિવસ સુધી પોલીસ કશું ના કરી શકી ને ત્યારે આપણે અવાજ મજબૂતાઈથી ઉઠાવવાનો. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આવી ઘટના કોઈ નેતાના ત્યાં થઈ હોત. આપણે શેખાવત બાપુ આવી ગયા છે, જય ભવાની નારો બોલાવીને ગાંધીનગર સુધી વાત પહોંચાડવાની છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. હું શેખાવત બાપુનો જ્યારે શરૂઆતમાં શેખાવત બાપુનો ફોન આવ્યો મારી પર કે આવી ઘટના બની છે, ઘણા વિડીયો વાયરલ થયા છે, દુઃખદ વિડીયો વાયરલ થયા છે, ત્યારે આ સમાજના દીકરા તરીકે, ગુજરાતના દીકરા તરીકે, દેશના દીકરા તરીકે મારે એ નાનકડી દીકરીના પરિવારની જોડે ઊભું રહેવું પડે. આ વાત જ્યારે કરી અને આજે આપણા સૌના સમક્ષ આજે આવ્યા છે, હું આપ સૌને પૂછવા માંગુ છું કે જ્યારે આ ઘટની શરૂઆતમાં બની ઘટના, જે 4 મહિના પહેલાની વાત કરે છે સંજયસિંહ કે 4 મહિના પહેલા પણ આવી ઘટના બની હતી કે નહીં? આવી 4 મહિના પહેલા પણ ઘટના બની હતી. એની પછી આ પાછી ઘટના બની તો આપણે લોકો રહસ્ય એની જોતા હતા. મારે એ પ્રશ્ન, શરૂઆતમાં જો ઘટના, પરંતુ આપણે પણ જાગૃત નથી. આપણે જાગૃત થવાની જરૂર છે. હવે આપણે બોલવાની જરૂર છે. આપણે આ બધી જ બાબતે જાગૃત નતા અને જાગૃત નતા એની લીધે ફરી આ નરાધમે આ ધંધો કર્યો છે. ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આજે આટલી ભયંકર ઘટના થઈ, હૃદયને કંપારી છોડાવી નાખે, 6 વર્ષની નાનકડી દીકરીની ખોપડી જો ના બનતી હોય અને આ નેતાઓનું પેટનું પાણી ના આવતું હોય ને તો આવા નેતાઓને પણ લાત મારીને કોલર પકડીને બહાર કાઢવાનું લાગતું હોય. કારણ કે આ સરકારો, આ નેતાઓ આપણાથી બને છે, આપણે એમનાથી બનતા. પરંતુ આપણી સમસ્યા મોટી છે કે જ્યારે આપણી ગોદડી જાય ને ત્યારે જ આપણને ઠંડવાય. બાકી તો હંમેશા હું ભાજપ વાળો, હું કોંગ્રેસ વાળો, હું આમ આદમી પાર્ટી વાળો, તો તમારું વાળું કોણ? તમારું કોણ? પોતાનો બનો. પાર્ટી, પક્ષ ને બધું રાજકારણ ને બાજુમાં મૂકો. પોતાના પરિવાર માટે જીવો, પોતાના ગામ માટે જીવો, પોતાના વિસ્તાર માટે જીવો. પછી બધું કરી લેજો ભાજપ, કોંગ્રેસ ને બધું ચેક કરવું હોય. પરંતુ દુઃખની બાબત છે, આપણે અમરજૂતા નથી. આપણે જાગૃત નથી થતા. મૃતદેહ મળીને મને જણાવો પેલા. 3 દિવસ થયા. 3 દિવસ તો પૂરા થયા ને? આખા 3 દિવસ થયા ને? હવે આખા 3 દિવસ થાય. આ કોઈ ચોરીની ઘટના નથી, આ કોઈ લૂંટફાટની ઘટના નથી, આ કોઈ બીજી 2 નંબરની ઘટના નથી. એટલે નોર્મલ ઘટના નથી. અને આ ઘટના બન્યા પછી એક 6 વર્ષની નાનકડી દીકરી ના મળતી હોય, 3 દિવસ થાય અને ત્યારે મારી માતા, બહેનો, વડીલો આકલાવ પોલીસ સ્ટેશન જાય અને ત્યાંના અધિકારી એવું કહે ને કે આ બૈરાઓને ખબર નથી પડતી, તો હવે આજ બૈરાઓ તને સસ્પેન્ડ કરાવીને પણ રહેશે સુધવા. આજ બૈરાઓ કરાવશે. આ તો કેટલા દિવસથી જોયા કરું છું, વિડીયો આવે છે, આ થાય છે, પેલું થાય છે. દિલમાં બહુ દર્દ થાય છે કે આ સારું સહન કરવું પડે છે. હું મારી માતાઓને કહેવા માંગુ છું, સસ્પેન્ડ કરાવવાના કે નહીં કરાવવાના?
દિવસમાં અરજી તૈયાર કરીએ છીએ રાષ્ટ્રીય મહિલા આયોગ, એમાં આપણે અરજી આપવાની છે કે આ મહિલાઓનું અપમાન કર્યું છે અધિકારીએ. કોનું અપમાન કર્યું છે? મહિલાઓનું અપમાન કર્યું. આપણે કાયદા કે ચાલો હવે આપણને જો કાયદા બતાવવામાં આવતા હોય તો આપણને બી કાયદા બતાવતા આવડે છે. અને બીજી વાત કહેવા માંગુ છું, આ બધા નેતાઓ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ફાયદો તો બાપા તમારા લોકોને થયું, નુકસાન તો અમારા લોકોને વેઠવું પડે. તમે બધી વાતો ના કરશો, આવી બધી આટલી બધી એક બાદ એક ઘટનાઓ બન્યા કરે છે, છતાંય કોઈને કોઈ પડી હોય તો કોને? આપણા જેવા લોકોને. કારણ કે આપણે પોતાના લોકો છે. મારું ગામ શેરખી છે, આપણે સૌ એક જ બધા ગામડાના લોકો છે. કેટલાય મારા સગા સંબંધીઓ છે, એમાં કેટલાય તમારા સગા સંબંધીઓ છે. હું તમને એવું કહેવા માંગુ છું કે આજે સંજયસિંહની વાત કરું. શરૂઆતમાં ફોન આવ્યો, દિલીપસિંહનો ફોન આવ્યો, સંજયસિંહનો ફોન આવ્યો. આ સંજયસિંહ પર ગર્વ લેવાનો થાય, કારણ કે આ તમારો સંજયસિંહ છે, કોઈ પાર્ટીનો નહીં. ત્રણ દિવસ લગી ઊંઘ એ પોતે નહીં ઊંઘ્યા અને તમારી જોડે ને જોડે રહે કે નહીં? આવા લોકો છે ને, આવા લોકો છે તો આપણે લોકો સુરક્ષિત. આ તમારા સરપંચની વાત કરું કે સરપંચને કશું ખબર ના પડે, સરપંચ તમારી વાતો નહીં હોબળતા, ત્યારે અધિકારીને કહેવા માંગુ છું કે આ સરપંચની વાતોની વાત દૂર છે ભાઈ. આ સરપંચને ચૂંટીને સરપંચ બનાવીને આ ગુજરાતનો ઇતિહાસ રચ્યો છે આ નવાકલ ગામના લોકોએ. એ કેમ ભૂલી જવાનું? એ ભૂલાય ખરું? તો સરપંચનું તમે માનો છો તારે જ આ મતો આલ્યા ને. એવો કોઈ અધિકાર કોઈ અધિકારીને નથી આપ્યો કે સરપંચનું અપમાન કરી. સરપંચનું અપમાન થયું, મારી માતા બહેનોનું અપમાન થયું, અને એની પછી બી જો લખન દરબાર ચૂપ રહે તો મારી માતાનું ધાવણતા જેટલું યાદ રાખજો તમે લોકો. કારણ કે આપણે તો હંમેશા વાત કરી છે, છાતી ઠોકીને કરી, સામે છાતીએ કરી છે કે ખોટું કરવાનું ને એને ખોટું કરે એને છોડવાનો નહીં. અને આપણી જોડે ખોટું થયું છે તો આપણે ભૂલી ગયા તો વારંવાર ખોટું થશે અને આપણે ન્યાય લેવાનો છે. અને આજે સરકારને પણ કહેવા માંગુ કે વારંવાર ગુજરાતમાં આવી પરિસ્થિતિ થાય, વારંવાર નાની દીકરીઓ પર નરાધમો દુષ્કર્મ આચરે કે પછી બલીના માત્રે કરાઈ દે, ત્યારે સરકારો કશું ના કરે. સરકારો ફાંસી આપવામાં 5-5, 10-10 વર્ષ લગાડી દે. કેટલા કેસો ફાંસી ના થાય, કેટલા બળાત્કારીઓ છૂટી જાય, તો સરકારે કશું કર્યા કરવા કરતા બંગડીઓ પહેરીને ઓફિસમાં બેસી. કારણ કે આ સરકાર તો માય બાપ હોય, સરકાર જોડે લોકો આશા રાખતા હોય. સરપંચ થી લઈને તાલુકા સદસ્ય, ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, મંત્રીઓ, સંત્રીઓ બધા જોડે આશા રાખતા હોય. અને આવા સમય પર જો આ સરકારો કશું ના કરે તો આપણે કશું કરવું છે કે નહીં કરવું? કરવું છે ને? આ દીકરીના હત્યારાને ફાંસી તો થાય જ સંજયસિંહ, આ દીકરીના હત્યારાને ફાંસી તો થાય જ, પરંતુ આની તપાસ ફરી એકવાર થવી જોઈએ. કારણ કે પહેલા બલીની વાત કરવામાં આવી, એની પછી દુષ્કર્મની વાત કરવામાં આવી, એની પછી ટટ્ટાર માણસ એકદમ લગાતો થઈ જાય, તારે અમે બધા કઈ બુદ્ધિના લઠો નથી ભાઈ, અમને બધું ખબર પડે છે. ખબર શું થવા બેઠું છે, આપણે જો શું થાય બધું ખબર પડે છે. અમે કઈ બુદ્ધિ વગરના નથી, અમે ઘાસ નથી ખાતા ભાઈ. આ તપાસ